નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. સીસી ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. આપણને સૌને ખબર છે એ પ્રમાણે સીસીની પરીક્ષા દ્વારા સચિવાલય અને સરકારના વિવિધ વિભાગોની અંદર જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, મહેસૂલી ક્લાર્ક વગેરેની જે છે એ ભરતી કરવામાં આવે છે. આની અંદર જે છે એ સીસી ગ્રુપ એ અને સીસી ગ્રુપ બી બે પ્રકારના જે છે એ વિભાગો છે અને એ પ્રમાણે જે છે એ અલગ અલગ પોસ્ટ માટે ભરતી કરવામાં આવે છે. તો આ સીસી ગ્રુપ એ અને ગ્રુપ બી બંનેની અંદર મળી કુલ કેટલા ઉમેદવારો જે છે એ ફોર્મ ભરે છે અને સીસી ની પરીક્ષા કઈ તારીખે લેવામાં આવશે એની ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. તો સૌપ્રથમ તો તમે જે છે એ એક ન્યૂઝપેપર કટિંગ છે એ જોઈ લો. ક્લાર્ક, જુનિયર આસિસ્ટન્ટ સહિતની જગ્યાઓ માટે સેકન્ડ ઉમેદવારો મેદાનમાં. રોજગારીના નંબર 1ના દાવા વચ્ચે ત્રીજા વર્ગની 7,388 જગ્યા માટે 6,89,000 ઉમેદવારોની અરજી. તો સીસી ભરતી માટે 6,89,000 ઉમેદવારો જે છે એ અરજી કરેલી છે. પછી તમે જોઈ શકો છો આગળ જે છે ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે. ગૌણ સેવા પસંદગી મંડળને 5.34 લાખ ઉમેદવારોનું કન્ફર્મેશન એટલે કે 6,89,000 ઉમેદવારો જે છે એ ફોર્મ ભરે છે. એમાંથી 5,34,000 ઉમેદવારો જે છે એ અરજી કન્ફર્મ કરી છે અને જે ફી ભરવાની છેલ્લી તારીખ હજુ 5 માર્ચ છે. તો આ આંકડો જે છે એ થોડોક વધી શકે છે. આગળ જે પ્રમાણે ઇન્ફોર્મેશન છે તમે જોઈ શકો છો. રાજ્ય સરકાર દ્વારા ગુજરાત દેશમાં રોજગારી આપવામાં નંબર 1 હોવાના દાવો કરે છે, પરંતુ જ્યારે ભરતી સંસ્થાઓ નવી ભરતીની જાહેરાત કરે છે ત્યારે લાખો યુવાનો સરકારી નોકરી માટે અરજી કરતા હોય છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કુલ 7,338 જગ્યાઓ માટે સરકારી વિભાગોમાં જગ્યાઓ ભરવા માટે જે છે એ જાહેરાત આપવામાં આવી હતી. તેની સામે 6.89 લાખ જેટલી અરજીઓ મળી છે. ત્રીજા વર્ગની નોકરી માટે લાખો ઉમેદવારો આટલી જગ્યા માટે હરીફાઈ કરશે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ એ અને ગ્રુપ બી ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા સીસી માટે પહેલા 6,550 જગ્યાઓ માટેની જાહેરાત આપવામાં આવી હતી અને એની અંદર જે છે એ વધારાની 914 જગ્યાનો જે છે એ ઉમેરો કરવામાં આવ્યો હતો. તો કુલ જે છે એ 7,338 જગ્યાઓ માટે સીસી ની પરીક્ષા જે છે એ આ વખતે લેવાઈ રહી છે. 2 માર્ચ એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી. તો એમાંથી જે છે એ કુલ 6,89,174 અરજી જે છે એ મળી છે. એટલે કે 6,89,174 ઉમેદવારો જે છે એ ફોર્મ ભરે છે. એમાંથી 5,34,979 ઉમેદવારો જે છે એ અરજી કન્ફર્મ કરી દીધી છે. 4.58 લાખ ઉમેદવારો જે છે એ ફી ભરી દીધી છે. ગ્રુપ એ માં 2,942 જગ્યાઓ છે, જેમાં કલેક્ટર કચેરીના 1600 મહેસૂલી ક્લાર્ક, વિવિધ ખાતાના વડાના જે છે એ 324 હેડ ક્લાર્ક, વિવિધ વડાની કચેરીના 795 સિનિયર ક્લાર્કની મુખ્ય જગ્યાઓનો જે છે એ સમાવેશ થાય છે. નાગરિક પુરવઠા નિગમ, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ સહિત અન્ય બોર્ડ અને નિગમ કચેરીઓમાં પણ મોટા પાયે જે છે એ જગ્યાઓ ભરવામાં આવશે. આના માટે તમને જે છે એ પહેલા 5 વર્ષ માટે ₹26,000 થી ₹49,600 સુધીનો જે છે એ ફિક્સ પગાર આપવામાં આવશે. જ્યારે તમે ગ્રુપ બી ની અંદર જોઈ શકો છો જુનિયર ક્લાર્કની જે છે એ 4,396 જેટલી જગ્યાઓ માટે જે છે એ ભરતી થશે અને આ પોસ્ટ માટે પણ તમને જે છે એ પહેલા 5 વર્ષ માટે રૂપિયા જે છે એ 26,000 ફિક્સ પગાર આપવામાં આવશે અને સ્નાતક કક્ષાના ઉમેદવારોને જે છે એ મહિલા ઉમેદવારોને જે છે એ અલગ અલગ જે છે એ લાયકાત રાખવામાં આવેલી છે. ફોર્મ ભર્યા બાદ 5 માર્ચ સુધી ફી ભરવાની જે છે એ પ્રક્રિયા પૂર્ણ થાય છે અને તે પછી વધેલા લાખો ઉમેદવારો સંભવત મે મહિનામાં પરીક્ષા યોજવામાં આવી શકે છે. તો સીસી ની પરીક્ષા જે છે એ મે મહિનાની અંદર જે છે એ યોજવામાં આવશે. જીએસએસબી દ્વારા જે છે એ હજુ પરીક્ષાની કોઈ ઓફિશિયલ તારીખ નથી જાહેર કરી, પરંતુ આ પરીક્ષા જે છે એ મે મહિનાની અંદર યોજાય તેવી પૂરેપૂરી જે છે એ શક્યતા છે. આગળ તમે બીજું ન્યૂઝપેપર કટિંગ જોઈ શકો છો. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 7,338 જગ્યાઓ માટે સીસી ભરતી પરીક્ષા 6.89 લાખ ઉમેદવારો જે છે એ મેદાનમાં છે અને એના માટે જે છે તમે જોઈ શકો છો મે મહિનામાં પરીક્ષા યોજવાની સંભાવના. 5 તારીખ સુધીમાં હજુ તમે જે છે એ અરજી કરી હોય, અરજી કન્ફર્મ કરી હોય અને જે છે એ ફી ભરવાની બાકી હોય તો તમે જે છે એ 5 માર્ચ સુધી જે છે એ આ પ્રોસેસ કરી શકશો અને મે મહિનાની અંદર તમારી પરીક્ષા જે છે એ ફોર શ્યોર લેવામાં આવશે એટલું તમારે જે છે એ માનીને ચાલવાનું છે. કારણ કે એપ્રિલની અંદર જે છે એ પરીક્ષા લેવાના ચાન્સીસ બહુ ઓછા છે. તો હવે મે મહિનાની અંદર જે છે એ તમારી પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષાની ચોક્કસ તારીખ જાણવા માટે તમે જે છે એ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. લાસ્ટમાં ધવલ મારુસર દ્વારા પણ જે છે એ ટ્વીટ કરીને આ જ ઇન્ફોર્મેશન આપવામાં આવી હતી. કુલ જગ્યાઓ 7,338, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 2 માર્ચ, કુલ 6.89 લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યા અને એક જગ્યા માટે જે છે એ 93 ઉમેદવારો વચ્ચે જે છે એ સ્પર્ધા થઈ રહી છે અને મીડિયા સૂત્રો મુજબ જે પ્રિલિમ્સ પરીક્ષા 150 માર્ક્સની હોય છે એ મે મહિનામાં જે છે એ લેવામાં આવી શકે છે. ટૂંક જ સમયમાં આની ઓફિશિયલ જાહેરાત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવશે. તો એની માહિતી પણ તમે જે છે એ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરી લેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.